ગુડ મોર્નિંગ બાળકો। આજે આપણે ગુજરાતીમાં પૂરક વાચન પાઠ 2 કસ્તુરબાનો પ્રશ્ન નંબર 10 લખશું। આપણે ગયા વિડીયોમાં પ્રશ્ન નંબર 9 સુધી લખેલું છે, તેની નીચે સૂચના લખો। પ્રશ્ન નંબર 10, નીચેના શબ્દોની સાચી જોડણી લખો। નીચેના શબ્દોની સાચી જોડણી લખો। હવે જો ટૂંકમાં સૂચના લખવી હોય તો તમે એમ પણ લખી શકો છો, જોડણી સુધારો, જોડણી સુધારો। તેમાં પહેલું શરૂઆત, સસલાનો સ કરવાનો છે, શરૂઆત। તેની સામે લખો સાચી જોડણી શરૂઆત, સ મીંડાવાળો સ અને રૂ પણ દીર્ઘ ઉ કરવાનું છે, શરૂઆત, શરૂઆત। એના પછી બીજું સુશીલ, પેલો સ મીંડાવાળો, બીજો સ સસલાનો, સુશીલ। સામે લખો સાચી જોડણી સુશીલ, પેલા સસલાનો સ અને પછી મીંડાવાળો સ કરવાનો છે, બંને સ છે અદલા બદલી થઈ જશે, સુશીલ, સુશીલ। એના પછી હરિજન, હરિ દીર્ઘય જન, હરિજન। સુધારીને સાચી જોડણી લખો, હરિજન, રી છે એ અસ્વાય કરવાનું છે, હરિજન। એના પછી ચોથું શક્તિ, તી છે એ દીર્ઘય કરવાનો છે ખોટી જોડણીમાં, શક્તિ। લખો બધાએ, સામે સુધારીને લખો શક્તિ, કી છે એ અસ્વાય કરવાનો છે, શક્તિ। એના પછી 5 દિવસ, દી છે એ કેવો કરવાનો છે, દીર્ઘઈ, દિવસ। સાચી જોડણીમાં આપણે લખશું દિવસ, દી છે એ હસવાય કરવાનો છે, દિવસ। એના પછી છઠ્ઠું નિશ્ચય, ની છે એ કેવો કરવાનો છે, દીર્ઘય, શ અને ચ ભેગા અને ય, નિશ્ચય। સાચી જોડણીમાં છે ની આવશે હસવાય, બાકી પાછળનું જેમ છે એમ બેઠે બેઠું આવશે, નિશ્ચય, નિશ્ચય। ફરીથી બોલું છું, સાચી જોડણી શરૂઆત, સુશીલ, હરિજન, શક્તિ, દિવસ, નિશ્ચય। લખ્યું બધાએ? હવે એના પછી લખો પ્રશ્ન નંબર 11। પ્રશ્ન નંબર 11, નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો। નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો। તેમાં પહેલું, બધાની સૂચના લખી, હવે એમાં લખો પહેલું દેહ, દેહ એટલે એમાં આવશે કાયા, કાયા, અલ્પવિરામ અથવા તો અથવા કરીને લખો શરીર, કાયા અથવા શરીર, કાયા
अथवा शरीर। लेखू एना पछी बीजू निश्चय। निश्चय तेमां लखो संकल्प। संकल्प अथवा इरादो। संकल्प अथवा इरादो। निश्चय एटले संकल्प अथवा इरादो। एना पछी त्रीजू मक्कम। मक्कम એટલે આવશે અડગ। અડગ મક્કમ એટલે આવશે અડગ। એના પછી ચોથું બાંધો। બાંધો એટલે આવશે કાઠું। કાઠું બાંધો એટલે આવશે કાઠું। એના પછી 5 જીવનસાથી। જીવનસાથી એમાં આવશે સહધર્મચારિણી। જીવનસાથી સહધર્મચારિણી। પેલું આવશે દેહ કાયા શરીર, નિશ્ચય સંકલ્પ, ઈરાદો, મક્કમ અડગ, બાંધો કાઠું, જીવનસાથી, સહધર્મચારિણી। લેખો બધાએ પ્રશ્ન નંબર 11। હવે લખો સૂચના પ્રશ્ન નંબર 12। નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો। નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો। લખો એમાં પહેલું દિવસ। દિવસ તો આવશે રાત। દિવસ તો રાત। બીજું નાની તો આવશે મોટી। નાની તો આવશે મોટી। એના પછી ત્રીજું ઓછું। ઓછું તો આવશે વધારે। ઓછું તો વધારે। બધાને લખાઈ જાય છે। એના પછી સમજું। સમજું તો આવશે અણસમજું। અણસમજું। સમજું આવશે અણસમજું। એના પછી દૂર। દૂર તો આવશે નજીક। દૂર તો આવશે નજીક। એના પછી ઢીલા। ઢીલા તો એમાં આવશે કઠણ। કઠણ ઢીલા તો આવશે કઠણ। એના પછી સવાર। સવાર તો આવશે સાંજ। સવાર તો સાંજ। એના પછી 8 પૈસાદાર। પૈસાદાર તો આવશે ગરીબ। ગરીબ પૈસાદાર તો આવશે ગરીબ। એના પછી પવિત્ર।
પવિત્ર તો આવશે અપવિત્ર, અપવિત્ર. ના પછી બહાર, બહાર તો આવશે અંદર, બહાર તો આવશે અંદર. ફરીથી બોલું છું. દિવસ તો રાત, નાની તો મોટી, ઓછું વધારે, સમજવું અણસમજવું, દૂર નજીક, ઢીલા કઠણ, સવાર સાંજ, પૈસાદાર ગરીબ, પવિત્ર અપવિત્ર, બહાર તો અંદર. લખાઈ ગયા બધાને વિરોધી શબ્દો. એના પછી સૂચના લખો. પ્રશ્ન નંબર 13. પ્રશ્ન નંબર 13. નીચેના રૂઢિપ્રયોગોનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. નીચેના રૂઢિપ્રયોગોનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. આપણે રૂઢિપ્રયોગ લખ્યા હતા. હવે એનો આપણે વાક્યમાં પણ પ્રયોગ કરવાનો છે. જેમ આપણે પાઠ 4માં લાખો વણઝારો તેમાં કરેલા છે એવી જ રીતે આમાં પણ કરવાના છે. લખી બધાએ સૂચના. એમાં પહેલું લખો. મોખરે રહેવું, મોખરે રહેવું એટલે એનો અર્થ થશે આગળ રહેવું, આગળ રહેવું. મોખરે રહેવું એટલે થશે આગળ રહેવું. લખો બધાએ. એનું વાક્ય લખો. કસ્તુરબા, કસ્તુરબા દરેક કાર્યોમાં, કસ્તુરબા દરેક કાર્યોમાં મોખરે રહે છે. કસ્તુરબા દરેક કાર્યોમાં મોખરે રહે છે. એના પછી બીજું. દેહ પડવો, દેહ પડવો તેનો અર્થ લખો મૃત્યુ થવું, મૃત્યુ થવું. એનું વાક્ય લખો. 1944માં કસ્તુરબાનો દેહ પડ્યો. 1944માં કસ્તુરબાનો દેહ પડ્યો. લખાઈ ગયું બધાને. એના પછી ત્રીજું લખો. ઢીલા પડવું, ઢીલા પડવું એટલે આવશે એનો અર્થ નરમ થવું, નરમ થવું. ઢીલા પડવું એટલે થશે નરમ થવું. માં વાક્ય લખવું. કારીગરો, કારીગરો ઉપવાસ પર ઉતરતા, કારીગરો ઉપવાસ પર ઉતરતા. માલિકો, માલિકો ઢીલા પડ્યા. કારીગરો
ઉપવાસ પર ઉતરતા માલિકો ઢીલા પડ્યા. લખ્યું બધાએ. એના પછી ચોથું લખું આનાકાની કરવી. આનાકાની કરવી. તેનો અર્થ લખો હા ના કરવી. હા ના કરવી. વાક્ય લખો મજૂરો મજૂરો કામ કરવાની. મજૂરો કામ કરવાની આનાકાની કરવા લાગ્યા. મજૂરો કામ કરવાની આનાકાની કરવા લાગ્યા. એના પછી 5 બોલ ઉપાડી લેવો. બોલ ઉપાડી લેવો. એનો અર્થ લખો પડકાર ઝીલી લેવો. પડકાર ઝીલી લેવો. વાક્ય લખો એમાં કસ્તુરબાએ બાપુના બોલ ઉપાડી લીધા. કસ્તુરબાએ બાપુના બોલ ઉપાડી લીધા. એના પછી 6 વાતાવરણ ખીલી ઉઠવું. વાતાવરણ ખીલી ઉઠવું. અર્થ લખો એનો વાતાવરણ જીવંત બનવું. વાતાવરણ જીવંત બનવું. વાક્ય લખો મુખ્યમંત્રીની હાજરીથી સભાનું વાતાવરણ ખીલી ઉઠ્યું. સભાનું વાતાવરણ ખીલી ઉઠ્યું. મુખ્યમંત્રીની હાજરીથી સભાનું વાતાવરણ ખીલી ઉઠ્યું. તો આ હતા તમારા રૂઢિપ્રયોગ અને તેનો વાક્યમાં પ્રયોગ. ને પછી સૂચના લખો પ્રશ્ન નંબર 14. નીચેના શબ્દોની જાતિ બદલો. અને ખાલી સૂચના લખવી હોય તો ખાલી લખી શકો જાતિ બદલો. નીચેના શબ્દોની જાતિ બદલો. લખો એમાં પહેલું પતિ. તો સામે લખો પત્ની. પતિ તો લખો પત્ની. એના પછી બા તો આવશે બાપુજી. બા તો આવશે બાપુજી. એના પછી ત્રીજું સ્ત્રી. તો એમાં આવશે સામે પુરુષ. સ્ત્રી તો આવશે પુરુષ. એના પછી ચોથું માતા તો એની સામે આવશે પિતા.
માતા તો આવશે પિતા. એના પછી બહેન, બહેન તેની સામે આવશે ભાઈ, ભાઈ. તમે અહીંયા બનેવી પણ લખી શકો છો. બહેન તો બનેવી, પણ ભાઈ પણ ચાલે. પતિ, પત્ની, બા, બાપુજી, સ્ત્રી, પુરુષ, માતા, પિતા, બહેન, ભાઈ. એના પછી પ્રશ્ન નંબર 15. પ્રશ્ન નંબર 15. નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. તેમાં લખો શબ્દ પહેલા ગવાર, ગવાર, અલ્પવિરામ, સુશીલ, સુશીલ, અલ્પવિરામ, ઉમળકો, ઉમળકો, અલ્પવિરામ, મક્કમ, મક્કમ. ગવાર, સુશીલ, ઉમળકો, મક્કમ. લખો એમાં પહેલું જો જોઈજી પહેલાં કોઈ સ્વર દેખાય છે તો કે હા, કયું છે તો કે ઉ, તો આવશે ઉમળકો, ઉમળકો. એના પછી આવશે ગ, એટલે આવશે ગવાર, ગવાર. એના પછી મક્કમ, મક્કમ. અને પછી આવશે સુશીલ, સુશીલ. આ રીતે બનશે ઉમળકો, ગવાર, મક્કમ, સુશીલ. અહીંયા તમારો પૂરક વાચન પાઠ 2 કસ્તુરબા પૂર્ણ થાય છે. સ્વાપોથીમાં, નોટમાં અને બુક્સમાં બધે આપણે પાઠ 2 પૂરક વાચનો પૂર્ણ થાય છે. બધાએ હવે ટેસ્ટની તૈયારી શરૂ કરી દીધી હશે, વધારે પડતી થઈ પણ ગઈ હશે. આપણે પહેલાં રિવિઝનમાં પ્રશ્ન જવાબ જોયા હતા. આજે આપણે વિકલ્પો જોશું. લખો પાઠ 1 અને કાવ્ય 2ના વિકલ્પો લખો. જો તમારે લખવા હોય તો લખો, રિવિઝન એ છે એ લખો તો વધારે સારું. ન લખવા હોય તો ધ્યાનથી સાંભળો અને એક વાક્યમાં જવાબ લખો. એવી રીતે લખવા હોય તો પણ તમે લખી શકો છો. માં પહેલું ટૂંકમાં સૂચના લખવાની છે, વિકલ્પો લખો. માં પહેલું સરોવરનું પાણી જોતા કોણ ખુશ થઈ ગયું? સરોવરનું પાણી જોતા કોણ ખુશ થઈ ગયું? એમાં જવાબ આવશે દેડકો. ખોટા વિકલ્પ બોલતી નથી, તમારે ડાયરેક્ટ સાચા વિકલ્પ જ લખી નાખવાના છે. આપણે રિવિઝન કરીએ છીએ. સરોવરનું પાણી જોતા કોણ ખુશ થઈ ગયું? માં આવશે દેડકો. બીજું, પીલું, ઉંદર, કીડી અને ભમરાએ શું બનાવવાનું વિચાર્યું? પીલું, ઉંદર, કીડી અને ભમરાએ શું બનાવવાનું વિચાર્યું? એમાં આવશે નાવડી, નાવડી. એના પછી ત્રીજું, નાળિયેરની કાચલી કોણ લઈ આવ્યું? નાળિયેરની કાચલી કોણ લઈ આવ્યું? એમાં આવશે ઉંદર, ઉંદર.
આ હતા પાઠ 1ના વિકલ્પો. હવે આપણે જોશું કાવ્ય 2 ઠંડીના વિકલ્પો. કાવ્ય 2 ઠંડી. ફ્રીજમાં ઠંડી કોને લાગે છે? ફ્રીજમાં ઠંડી કોને લાગે છે? એમાં આવશે ટમેટાને. ટમેટાને. એના પછી બીજું, ફ્રીજમાં શું નથી? ફ્રીજમાં શું નથી? એમાં આવશે જવાબ હૂંફ. હૂંફ. એના પછી ત્રીજું, ટમેટાને ટપલી કોણે મારી? ટમેટાને ટપલી કોણે મારી? એમાં જવાબ આવશે મૂળાભાઈએ. મૂળાભાઈએ. તો આ હતા તમારા કાવ્ય 2ના વિકલ્પો. આજે આપણે વિકલ્પોનું રિવિઝન કર્યું છે. આની પહેલાં આપણે પ્રશ્ન જવાબનું રિવિઝન કરેલું છે અને હવે વધારાનું રિવિઝન તમારે હાથે ઘરે કરવાનું છે અને પેપરમાં સરસ મજાના માર્ક્સ લઈ આવવાના છે. બધાને બેસ્ટ ઓફ લક. બાય બાય.